નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આજે ડે સ્પેશિયલમાં વાત કરવાના છે ડુપ્લિકેશનનો રાફડો ફાટ્યો છે। છેલ્લા ઘણા સમયથી આપણે ઘી, માખણ, છાશ, દૂધ, સમગ્ર ખાદ્ય પદાર્થો, માવા, મીઠાઈ તેની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના કેમિકલો ભેળવીને ડુપ્લિકેટ માવો કે ડુપ્લિકેટ ઘી બનાવવાના કેટલાય કારખાના, કેટલાય આપણે ફેક્ટરીઓ ઝડપી પાડી છે। ત્યારે ધીરે ધીરે ડુપ્લિકેશનનું પ્રમાણ સમગ્ર આપણે જેટલી પણ જીવન જરૂરિયાત વસ્તુઓ છે, ખાસ કરીને કોસ્મેટિક, ખાદ્ય પદાર્થો અને હવે તો બાઇક એન્જિન ઓઇલ પણ ડુપ્લિકેટ થવા લાગ્યા છે। શું નથી થતું ડુપ્લિકેટ? આ તમામે તમામ ડુપ્લિકેટ વસ્તુઓથી પસાર થઈને જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેને એક ડૉક્ટર પાસેથી આશા હોય છે કે મને એક સારી દવા લખી આપવામાં આવશે, મારા બોડીને એ દવા સૂટ થશે અને મને જે કંઈ રોગ થયો છે તે મટી જશે। પરંતુ છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ દવાઓ પણ ઝડપાઈ રહી છે। એટલે ડુપ્લિકેશન શામાં નથી થઈ રહ્યું ને તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। આપણે ઘણી વખત આ વિષય ઉપર ચર્ચા કરી છે અને છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેશનનો રાફડો એટલો ફાટ્યો છે અને ખાસ કરીને હવે સુરત તેનું હબ બની ગયું છે। છેલ્લા ઘણા સમયથી આપણે જો વાત કરીએ તો ડુપ્લિકેશનને લઈને આપણે ઘણી બધી ડિબેટો કરી છે, વાતો કરી છે, પરંતુ તે કેમ અટકતું નથી તે મોટો સવાલ છે। કોઈ પણ નાની બ્રાન્ડથી માંડીને મોટી બ્રાન્ડનું તમારે કોઈ પણ ઇક્વિપમેન્ટથી માંડીને કોઈ પણ વસ્તુ હોય, એ ખાદ્ય વસ્તુ હોય, કપડાની વસ્તુ હોય, શૂઝની વસ્તુ હોય કે પછી બાઇકમાં નાખવામાં આવતું એન્જિન ઓઇલ હોય, તે તમામે તમામ વસ્તુ ડુપ્લિકેટ થઈ રહી છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ દવાઓ મળી રહી છે। તે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે। તો કેમ આ ડુપ્લિકેશન કરવામાં આવે છે? કેમ આ ડુપ્લિકેશન અટકતું નથી? કોની છત્રછાયા અને કોની રહેમ નજર હેઠળ આ ડુપ્લિકેશન થાય છે તે વિશે ચર્ચા કરવાના છીએ ડે સ્પેશિયલમાં। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે વસંત પટેલ કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, સાથે જ રિતેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન। વસંતભાઈ, રિતેશભાઈ, આપ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। થેન્ક યુ સર। વસંતભાઈ, ડુપ્લિકેટની ભરમાર અને છેલ્લા ઘણા સમયથી જે ખાદ્ય પદાર્થો, જે કોસ્મેટિક્સથી માંડીને અનેક જે વસ્તુઓ છે જે આપણા રોજિંદા ચીજ વસ્તુમાં આપણે વાપરીએ છીએ। સૌથી પહેલા તો સવારે ઉઠીને આપણે જ્યારે બ્રશ કરીએ છીએ ત્યારે જે ટૂથપેસ્ટ વાપરતા હોય છે તે પણ હવે ડુપ્લિકેટ મળવા લાગી છે। નહીં ધોઈને ફ્રેશ થઈએ છીએ, શેમ્પુ અને સાથે સાબુ પણ ડુપ્લિકેટ થવા લાગ્યા। ખાવામાં આપણે સવારે દૂધ લઈએ છીએ કે એવું કંઈ લઈએ છીએ તેના પણ નકલી ડુપ્લિકેશન થવા લાગ્યું છે। તો શું ડુપ્લિકેટ હવે ઓરિજિનલ શું રહ્યું એક મોટો સવાલ થઈ ગયો છે અને છેલ્લે તો હવે દવા પણ ડુપ્લિકેટ આવવા લાગી છે। તો આ ડુપ્લિકેશનની માનવ બોડી પર શું અસર થાય છે અને સાથે જે આ દવા ડુપ્લિકેશન છેલ્લા ઘણા સમયથી સામે આવી છે તેની માનવ શરીર ઉપર કેવી માઠી અસર જોવા મળી શકે છે? જય, મને અત્યારે આપણા પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, લાલ બહાદુર શાસ્ત્રીજી, આ લોકોનું નેતૃત્વ અત્યારે યાદ આવે છે। કારણ કે જૈન ડાયરીમાં નામ આવ્યું, જવાબદારી સ્વીકારી લાલકૃષ્ણ અડવાણીજીએ રાજીનામું આપ્યું। એક અકસ્માત થયો, લાલ બહાદુર શાસ્ત્રીએ પણ એ સમયે રાજીનામું આપેલું। એટલે અત્યારના જે નેતાઓ છે જેને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, એટલા માટે મોકલ્યા છે કે તે પ્રજાની સુખાકારી અને આરોગ્યપ્રદ એને ખોરાક અને દવા આ મળી રહે, એના માટે આ લોકોએ પ્રજાએ લોકોને ચૂંટીને મોકલ્યા છે। હવે જો એ લોકો પોતાની જવાબદારી માંથી છટકતા હોય અથવા તો જે તે અધિકારી ના અંડરમાં આ બધા જ વિભાગો આવતા હોય છે, એ પોતે એની જવાબદારીમાંથી છટકતા હોય અથવા તો આ જે ડુપ્લિકેટ કરવા વાળી જે ટોળકીઓ છે, આખી ગેંગ છે આ બધી, અને એ ગેંગનું હબ જ્યારે સુરત બની રહ્યું છે ત્યારે મારી દ્રષ્ટિએ હર્ષ સંઘવીજીએ જવાબદારી સ્વીકારીને નૈતિકતાના ધોરણે એક રાજીનામું આપી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ કે ભાઈ આ બધું મારાથી શક્ય થતું નથી તો હું રાજીનામું આપું છું। અને જે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે એમાં જે કમિશનર છે ગુજરાતના, એ વર્ષોથી એક્સટેન્શન ઉપર જ છે। તો તમે કોઈ યુવાન જે રોજગારી મેળવવા માટે તડપડ રહ્યા છે બધા, એમને શા માટે તમે રોજગારી નથી આપતા? જૂના માણસોને એક્સટેન્શન શા માટે આપવામાં આવી રહ્યું છે આટલા બધા સમયથી?
મારો એ પણ એક પ્રશ્ન સરકારને છે. અને જો આટલી બધી નિષ્ફળતા પછી પણ જો એક્સટેન્શન શા માટે? આટલી દવાઓ ડુપ્લિકેટ, ખોરાકમાં ભેળસેળ, અને આ તો દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. એ સારો આરોગ્યપ્રદ ખોરાક મળશે તો એની બીમારી ઓછી થશે. અને જો કોઈ પણ કારણોવશ એ બીમાર થયું ત્યારે દવા તો ઓરિજિનલ મળવી જોઈએ, ને જો દવા પણ ડુપ્લિકેટ મળશે તો એની બીમારી કેવી રીતે દૂર થશે? એટલે આ વિષય ભલે લોકોને સ્પર્શતો એટલો બધો નહીં હોય અત્યારે, પરંતુ મારી દ્રષ્ટિએ સામાન્ય જનતા માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. અસલી ક્યાંથી મળશે? ગુજરાતમાં તો એક આખું ડુપ્લિકેટ, નકલીનું આખું હબ થઈ ગયું છે. જજ સુધી ડુપ્લિકેટ ગુજરાતમાં આવી ગયા. એટલે સરકાર મારી દ્રષ્ટિએ ક્યાંય ઊંઘતી હોય તો મને ચોક્કસ, એક ગુજરાતના અને ભારત દેશના નાગરિક તરીકે આપના માધ્યમથી હું ગુજરાત સરકારમાં બેઠેલા જવાબદાર મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓને મારી એક વિનમ્ર અપીલ છે કે કોઈક તો જવાબદારી સ્વીકારો આ ડુપ્લિકેટ માટેની. સી.આર. પાટીલ પણ ત્યાંથી આવે છે, સુરતમાંથી, અને સુરત એનું હબ બની રહ્યું છે. હર્ષ સંઘવી પણ સુરત થી છે. તો તમે રાજીનામા આપી દો ભાઈ. તમે તમારી નેતૃત્વ હેઠળ આ વસ્તુ ફૂલી ફાલતી હોય તો પછી આ કેવી રીતે ચલાવી લેવામાં આવે? અને પ્રજાના આરોગ્ય સાથે આટલા મોટા ચેડા કેવી રીતે ચલાવી લેવામાં? વસંતભાઈ, ડુપ્લિકેશનને લઈને આપણે ઘણી બધી વાર વાતચીત કરતા હોય છે કે અહીંયાથી ડુપ્લિકેટ ઘી પકડાયું, તેલ પકડાયું, ખાદ્ય પદાર્થ પકડાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરી છે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં પણ ક્યારેક જે નમૂના લેવામાં આવે છે તેનો રિપોર્ટ પણ 1 મહિને આવતો હોય છે. તો ત્યાં સુધી તો કેટલો માલ વેચાઈ પણ જતો છે. આપણે તેમાં નથી પડવું, પરંતુ છેલ્લે હવે તો દવાનું ડુપ્લિકેશન વધી રહ્યું છે. જે ડુપ્લિકેટ દવા જે બનાવવામાં આવી છે તે કેટલી યોગ્ય માનવ શરીર માટે, અને જો તેમાંથી કોઈ પણ પ્રકારની માનહાનિ કે જાનહાનિ થાય તો તેની માટે જવાબદાર કોને ગણવા? હવે આપણી જે કાયદો અને વ્યવસ્થાનું જે માળખું છે, અને તમે જો અધિકારીને પાવર્સ આપો છો તો એની લાયબિલિટીઝ પણ નક્કી હોવી જોઈએ. જ્યાં સુધી લાયબિલિટીઝ નક્કી નહીં થાય અધિકારીઓની, ત્યાં સુધી આ લાલિયાવાડી ચાલુ રહેવાની છે. અને કાયદામાં ડુપ્લિકેટ અથવા તો ભેળસેળ ફૂડ એન્ડ ડ્રગમાં એનું ડેથ પેનલ્ટી નું જે કાયદામાં જો જોગવાઈ નહીં કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ બધા કેસ ચલાવવામાં નહીં આવે, કોઈ પણ આ પ્રકારના કેસ હોય એના 90 દિવસમાં કે મેક્સિમમ 5 મહિના કે 6 મહિનામાં આનો ચુકાદો અને સજા નું સેન્ટેન્સ માનનીય કોર્ટ દ્વારા આપી દેવું જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. અને રિપોર્ટ કોઈ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આજે સેમ્પલ કલેક્ટ કરે, 2-3 મહિના પછી રિપોર્ટ આપે, એ કેટલી હદે વ્યાજબી છે? એમને આટલા કરોડો રૂપિયા ખર્ચીને લેબોરેટરી બનાવી છે, તો શા માટે બનાવી છે? અને આપના માધ્યમથી હું સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને એક અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાંથી, કોઈ પણ નાગરિક તમારી પાસે આવે કોઈ દવા અથવા તો ફૂડ લઈને, તો એનું વિના મૂલ્યે તમારે ટેસ્ટિંગ કરી આપવાની એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એ કોઈ પણ નાગરિક સેમ્પલ લઈને આવે ગમે ત્યાંથી, તો એ તમે ટેસ્ટ કરો અને એને તમે સેટિસ્ફાઈડ કરી આપો કે ભાઈ આ વસ્તુ તું જે દવા લાવ્યો છે કે તું ખોરાક લાવ્યો છે એમાં બધી જ માત્રા યોગ્ય પ્રમાણમાં છે. એટલે આવી એક વિના મૂલ્યે લેબોરેટરી પબ્લિક માટેની હોવી જોઈએ સરકાર દ્વારા, એ પણ એક આયોજન કરવાની જરૂર છે. રીતેશભાઈ, ડુપ્લિકેશન સૌથી વધુ કેમ થઈ રહ્યું છે? સૌથી પહેલા એ જણાવો ને, કેવા કેવા પ્રકારની આપણી પાસે ગ્રાહક સુરક્ષા મંડળમાંથી ફરિયાદો આવતી હોય છે, અને સૌથી વધુ ડુપ્લિકેશન શામાં થઈ રહ્યું છે અને જેની ફરિયાદો આપને સૌથી વધુ મળી રહી છે? સૌથી પહેલા તો હું આપનો આભાર માનીશ, કારણ કે આપણે મને બોલવાનો ટાઈમ અને મોકો આપ્યો છે. હવે સૌથી પહેલા તો ગ્રાહક સુરક્ષાની અંદર બધાને, દરેક મનુષ્ય અને દરેક વ્યક્તિને 7 અધિકારો આપેલા છે. એમાંનો એક અધિકાર છે રાઇટ ટુ સેફ્ટી. હવે એ રાઇટ ટુ સેફ્ટી અંતર્ગત દરેક માણસને શું ખાવું,
વ્યવસ્થિત ખાવું, શુદ્ધ ખાવું, કેવી રીતે ખાવું, એમાં મિલાવટ થાય છે કે નહીં થતું એનો પ્રશ્ન થતો હોય છે. હવે અત્યારે ડુપ્લિકેશનમાં તમે જોશો તો કેસ્ટ્રોલ ઓઇલનું આજે સુરતમાં આવ્યું છે, અમૂલ બટરનું આવ્યું છે, રામદેવ મસાલાનું આવ્યું છે, બધી બહુ જગ્યાનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. હવે આની માટે જવાબદાર હું સૌથી પહેલા તો દરેક વ્યક્તિઓને અને અધિકારીઓને ગણીશ, કારણ કે અધિકારીઓ જ્યારે લાયસન્સ આપવા જાય છે ત્યારે એ લોકો સ્થળની ચકાસણી કરતા નથી. દવાઓમાં જ્યારે દવાઓ બનતી હોય છે ત્યારે લેબલમાં એક્સપાયરી ડેટ ને આ તે બધું લખે છે, પણ એ સ્થળ પર એ જગ્યા પર ઓરિજિનલ વસ્તુ હોતી જ નથી. ત્યાં આગળ એ લોકો જઈને ડુપ્લિકેશન બ્રાન્ડની દવાઓ બનાવતા હોય છે, બધું જ બનાવતા હોય છે. હવે અત્યારે રાઇટ ટુ સેફટી અંતર્ગત અત્યારે નવા કાયદા મુજબ તો એવો કાયદો આવી ગયો છે કે મૃત્યુદંડની સામે મૃત્યુ કોઈનું થાય, કોઈ વસ્તુ ખાવાથી કે કશાકથી મૃત્યુ થાય અને એની મિલાવટને કારણે મૃત્યુ થાય તો એની સામે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ. આપણે જે કાયદો તો બનાવેલો છે પણ એનું સમયસર ને સારી રીતે પાલન થઈ શકતું નથી. એની માટે ઉપભોક્તા અધિકાર સંગઠન અમે 22 સ્ટેટમાં એક્ટિવ છે અને અમે અવેરનેસના દરેક સિટીની અંદર ને દરેક જગ્યા પર અમે પ્રોગ્રામ કરી રહ્યા છે કે શું મિલાવટ વાળું હોય છે, કેવી રીતે શું કરાય, શું ના કરાય, કેવી રીતે એનું તમને પોતાના અધિકારો શું છે. કારણ કે આ મિલાવટના કારણે અત્યારે કેન્સર, ડાયાબિટીસ તમે જુઓ તો બહુ જ સૌથી વધારે પ્રમાણમાં અત્યારે વધી રહ્યા છે આ બધા રોગો. જે પહેલાના જમાનામાં પહેલા આ રોગો ઓછા થતા હતા, અત્યારે મિલાવટના લીધે તમે જુઓ તો કેન્સરના પેશન્ટ વધી રહ્યા છે, ડાયાબિટીસના વધી રહ્યા છે. આ બધું થવાનું કારણ મિલાવટ છે અને એનું પાલન કરવા માટે FSSAI અને બીજા જે લાગતા અધિકારીઓ હોય એમને કાયદાનું પાલન વ્યવસ્થિત રીતે અને કડક શબ્દોમાં કરાવવું પડશે. જો એ કડક જોગવાઈ નહીં થાય તો આજે નહીં ને ભવિષ્યમાં માણસના જીવન માટે ખતરો છે જ. અને એમના માટે FSSAI અને સરકારને બી અમારી નમ્ર વિનંતી છે કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશન તરફથી કે સારામાં સારી રીતે કાયદો જે બનાવેલો છે એનું પાલન કરાવવામાં આવે અને પબ્લિકને બી અવેરનેસ કરવામાં આવે. કારણ કે પબ્લિક પણ અત્યારે એવી છે જે સસ્તું મળતું હોય ત્યાં જતી હોય છે. પબ્લિક એવું જોતી નથી કે સસ્તું મળી રહ્યું છે પણ કઈ ક્વોલિટીનું એ વસ્તુ મળી રહ્યું છે. એની માટે પબ્લિકે બી અવેર થવું પડશે. કારણ કે જ્યાં સસ્તું મળતું હોય ત્યાં પબ્લિક ગાંડાની જેમ લાઈનો લગાવે છે અને એ કરવું જ ના જોઈએ. પબ્લિકે પોતે વિચારવું જોઈએ કે સારી ક્વોલિટીનું છે કે નથી સારું, આ ખાવાથી મારા શરીરને શું પ્રોબ્લેમ થશે, શું નહીં થાય, એ બધું જોવું જોઈએ. એ પબ્લિક કોઈ માનવા તૈયાર નથી. બધાને અત્યારે એવું જ છે કે સસ્તું જોઈએ છે. રીતેશભાઈ, આપણે એક સરસ વાત કરી, સસ્તું છે અને ખાસ કરીને અત્યારે સેલ કે બાય 1 get 2 ફ્રી, બાય 2 get 5 ફ્રી, એની અંદર પણ આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ કે એક્સપાયરી ડેટ ખૂબ નજીકની હોય છે તેવા પ્રકારના પદાર્થો આપણને પધરાવી દેવામાં આવતા છે. પરંતુ ક્યાંક એક્સપાયરી ડેટ વાળું કે કોઈક ડુપ્લિકેટ વસ્તુ મારી પાસે આવી ગયું છે તો તેની ફરિયાદ કેવી રીતના કરવી, ક્યાં કરવી, એક સરળ ભાષામાં માહિતી આપશો. અને સાથે જ જો હું ફરિયાદ કરું તો કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? એની માટે તમારે ડાયરેક્ટ અહીંયા ગ્રાહક સુરક્ષા કરીને કોર્ટ હોય છે, એમાં તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો. પ્લસ જો એનું ફૂડને લગતું હોય તો તમે એનું સેમ્પલ લઈને FSSAI ની અંદર લેબમાં તમે આપી શકો છો અને એનું એ લોકો એની જાતે ટેસ્ટિંગ કરીને એ લોકો તમને સેમ્પલ ને એનો રિપોર્ટ આપતા હોય છે. રિપોર્ટ કર્યા પછી એના આધારે એ લોકો એને જજમેન્ટ આપીને એને સજા કરતા હોય છે. પણ આપણે ત્યાં કાયદાનો પ્રોબ્લેમ એક જ વસ્તુ છે કે સાહેબે જેવું ડોક્ટર સાહેબે કહ્યું આપણને એવું કે એ લોકોનો જે ટાઈમિંગ પીરિયડ છે 90 દિવસથી 1 મહિનાનો હોય છે. એની જગ્યાએ મારી સરકારશ્રીને એવી વિનંતી છે એટ એ ટાઈમ એટ ધ સ્પોટ પર જે જગ્યાએ આ વસ્તુ બની છે, મિલાવટ વાળું પકડ્યું છે, એટ એ ટાઈમ ત્યાંથી પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ. કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં એવી એક પણ વ્યક્તિ નથી કે જેને આટલી બધી મિલાવટ કરી હોવા છતાં પણ એને સજા થઈ હોય. કારણ કે નોમિનલ દંડ ભરી અને એ વ્યક્તિ છૂટો થઈ જાય છે અને એ છૂટો થઈ જાય છે એટલે ઇનડાયરેક્ટલી એને પ્રોત્સાહન મળે છે, એટલે એ ફરીવાર બીજી એની એ જ વસ્તુ ઊભી કરે છે. એટલે એના માટે કડકમાં કડક સજા થવી જોઈએ અને ઓન ધ સ્પોટ સજા થવી જોઈએ. કારણ કે એમાં કાયદો ઓલરેડી બનાવેલો જ છે પણ એનું પાલન વ્યવસ્થિત રીતે સારી રીતે કરવામાં નથી આવી રહ્યું. એની છૂટના લીધે લોકો અત્યારે ડુપ્લિકેશન પર વધારે ભાર આપી લોકોને એના લીધે ડુપ્લિકેશન કરીને વધારે પૈસાવાળા થઈ રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. વસંતભાઈ, આરોગ્ય સાથે ચેડા તો થઈ જ રહ્યા છે, જે રીતના રીતેશભાઈએ પણ આપણને કીધું. આપણે છેલ્લા આટલા વર્ષોથી જે ડુપ્લિકેશનનો રાફડો ફાટ્યો છે અને હવે સુરતની અંદર તો છેલ્લે આપણે જે વાત કરી છે, ઘી ને અન્ય ખાદ્ય પદાર્થોની વાત કરી, દવાની વાત કરી, પણ હવે છેલ્લે તો પાન મસાલાની પડીકી પણ તેઓ ડુપ્લિકેટ બનાવવા લાગ્યા છે. ડુપ્લિકેશનની આટલી મોટી ભરમાર ચાલી રહી છે. એસ્ટેટ હોય છે તો એસ્ટેટની અંદર સમયાંતરે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતું છે. સાની ફેક્ટરી છે,
ફૂડની ફેક્ટરી છે તો ત્યાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હશે તો પણ આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. તેની પાછળના કારણ શું માનો છો કે શું કોઈકની છત્રછાયા હોઈ શકે છે? એક તો સરકારમાં જે મહેકમ હોવું જોઈએ, ફૂડ ઇન્સ્પેક્ટર હોય, સેનિટરી ઇન્સ્પેક્ટર હોય કે સેફટી ઇન્સ્પેક્ટર હોય અથવા તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય, આ બધાની સંખ્યા જે મહેકમ હોવું જોઈએ, જેટલું પોપ્યુલેશન છે એની સામે જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે એ પ્રમાણેનું આ લોકોનું મહેકમ છે નહીં, આટલા કર્મચારી છે નહીં. પહેલી વાત તો અહીંયા જ ખાટલે જ મોટી ખોડ છે. હવે એના કારણે જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એની પર કામનું વર્ડન એટલું બધું હોય છે કે બધી જગ્યાએ પહોંચતા નથી હોતા, અને પહોંચતા નથી હોતા એટલે ઓફિસમાં બેસીને બધું જ કામ પૂરું કરતા હોય. ત્યારે સરકારે પહેલું તો કામ આ કરવાની જરૂર છે. બીજું કે ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગની ગુજરાતમાં લગભગ મોટા ભાગે એક ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગની મોબાઈલ વાન બનાવી જોઈએ, 1-2 જિલ્લા દીઠ એક કેવી, કે જેમાં સ્પોટ ઉપર જ ડાયગ્નોસિસ થઈ જાય. અડલ્ટરેશન જે ભેળસેળ છે એ ત્યાંથી સેમ્પલ લે, મોબાઈલ વાનમાં જાય, ત્યાં ટેસ્ટિંગ થઈ જાય, ત્યાં જ એની એરેસ્ટ થઈને એનું આગળની કાર્યવાહી ચાલુ કરી દેવાની. એક આવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ માટેની ખાસ કરીને, અને એની અમલવારી ઝડપથી થાય કાયદાકીય, એ પણ જરૂરી છે. હવે અત્યારે આપણે 15મી ઓગસ્ટ આઝાદીનો દિવસ આવશે આપણો, ત્યારે મારી દ્રષ્ટિએ આપણે આઝાદ તો થઈ ગયા છીએ શારીરિક ને માનસિક રૂપે અંગ્રેજોની આઝાદીમાંથી, પણ આ ભેળસેળ અને ડુપ્લિકેશનની આઝાદીમાંથી ક્યારે આઝાદ થઈશું એ ખૂબ મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે તિરંગા યાત્રા કાઢવાની છે 15મી ઓગસ્ટે, 8 ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ તિરંગા યાત્રાનો પ્રોગ્રામ છે, તો એ લોકો એની સાથે સાથે આ ભેળસેળ માંથી આઝાદીની પણ યાત્રા કાઢે તો ક્યાંક આનું પરિણામ આપણને જોવા મળશે એવું મને લાગી રહ્યું. વસંતભાઈ, આપની પાસે કેવા પ્રકારના અત્યારે કેસીસ આવી રહ્યા છે હેલ્થ રિલેટેડ, કે આ પ્રકારનું જે ડુપ્લિકેશન વધી ગયું છે અને તેના કારણે અત્યારે કેવી હેલ્થ ઇસ્યુઝ સામે આવી રહ્યા છે અને સૌથી હાઈએસ્ટ કેવા કેસીસ આવી રહ્યા છે? હેલ્થ રિલેટેડ ડુપ્લિકેટ અથવા તો ભેળસેળ યુક્ત અથવા અખાદ્ય પદાર્થ, આ 3 પ્રકારની કેટેગરીમાં આ આવતું હોય છે. એના કારણે શરૂઆતમાં ઇમિડિયેટ ઇફેક્ટથી આપણે જોતા હોઈએ તો ગેસ્ટ્રોએન્ટરાઇટિસના કેસ ખૂબ આવતા હોય છે. ડુપ્લિકેટ દવાના કારણે અમે દવા લખી હોય ડોક્ટરે અને એ ડિસ્કાઉન્ટના લાભમાં અને લાલચમાં 10-20%, 80% સુધીના ડિસ્કાઉન્ટના લોભામણી, લલચામણી લાલચોમાં ઓનલાઈન ખરીદ કરતા હોય અથવા તો જે તે સ્ટોરમાંથી ખરીદતા હોય 80% ડિસ્કાઉન્ટમાં, અને એમાં ડુપ્લિકેટ દવાઓ લઈને 5-7 દિવસ દવાના પૈસા પણ ખર્ચે, શરીર પણ બગાડે, પછી આવે ત્યારે એની કન્ડિશન હોય એના કરતા ખરાબ થયેલી પણ ઘણા કેસમાં જોવા મળતી હોય છે. એટલે આની આરોગ્યલક્ષી મારી દ્રષ્ટિએ ખૂબ ભયંકર અસર થઈ રહી છે. ગુજરાતમાં ગળાના અને મોઢાના કેન્સરના કેસોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. એ પણ એક ચિંતાજનક છે. જે આપણે અત્યારે શ્રાવણ મહિનો છે, ફરાળી આપણે બધા મોટા ભાગના બધા બહારથી લાવીને ખાતા હોય છે, તો એમાં પણ એ લોકો ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ યુઝ કરતા હોય છે. જે મકાઈનો લોટ હોય સ્ટાર્ચ, એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ યુઝ કરતા હોય છે ફરાળી બનાવવામાં, એ પણ નુકસાનકારક હોય છે. એટલે આ બધું જ મળીને પ્રજાએ, જે પહેલા અમે નાના હતા ત્યારે અમારા મમ્મી ને બધા સાથે મળીને પોળોમાં કે સોસાયટીમાં એ દિવાળીનું ખાવાનું બધા સાથે મળીને બનાવતા હતા. હવે અત્યારે બધા દિવાળીનું જે ખાવાનું હોય છે એ બધા બહારથી લઈ આવતા હોય છે, રેડી ટુ ઈટ ફૂડ પેકેટ. એટલે જો પહેલાનો જે સમય હતો એ પ્રમાણે હળી મળીને કૌટુંબિક ભાવનાથી લોકો સાથે મળીને ઘરે જ પોતાનું જમવાનું બનાવશે તો એક આ રસ્તો છે કે એ લોકો ભેળસેળથી થોડા દૂર રહી શકે. અને મિલ્ક પ્રોડક્ટની વાત કરું જય, તો ભારત સરકારે એક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે ભારતમાં ઉત્પન્ન થતું દૂધ અને દૂધની બનાવટ કેટલા પ્રમાણમાં, દૂધ, ઘી, પનીર, છાશ, દહીં, ચીઝ, આ કેટલા પ્રમાણમાં વેચાય છે, શું
એ જેટલું દૂધનું પ્રોડક્શન થાય છે એની સામે જે એટલું વેચાય છે કે એના કરતા કેટલા ગણું વધારે વેચાય છે. આવું એક શ્વેતપત્ર મારી દ્રષ્ટિએ બહાર પાડવું જોઈએ સરકારે, તો પ્રજાને પણ માહિતી મળે કે કેટલું આપણે ડુપ્લિકેટ થઈએ છીએ. પનીર તો આપણને ઓરિજિનલ ક્યાંય મળવું મુશ્કેલ. કેટલું પનીર અને કેટલું બટર આપણી જોડે ઓરિજિનલ આવે છે એનો સીધું જ આપણને એક શ્વેતપત્રની અંદર જ ખબર પડી જાય. રીતેશભાઈ, ઘણા બધા કાયદા છે, કાનૂનો છે, લોકો તેમાં ફસાય પણ છે અને નીકળી પણ જાય છે, સૌ કોઈ જાણીએ છે. ઘણી બધી પેઢીઓ એવી છે કે ઘણી વાર ત્યાં રેડ પડી હોય છે, સારી એવી મોટી નામાંકિત પેઢીઓ છે અને એ નામાંકિત પેઢીઓનું ડુપ્લિકેશન પણ થઈ જ રહ્યું છે, સૌ કોઈને ખબર છે. ત્યારે ગ્રાહક એની માટે છેતરાઈ રહ્યો છે કે તે એક વિશ્વાસ સાથે કોઈ સારા સ્ટોરમાં જાય છે કે ત્યાંથી તો મને ઓરિજિનલ વસ્તુ જ મળશે. ઓરિજિનલ અને ડુપ્લિકેટ પારખવું એક સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ આસમાન જમીનનો ફેર કઈ રીતના કાઢવો એવું બની શકે છે. કારણ કે ઘણા બધા પેકેટ એવા, હમણાં જ થોડા સમય પહેલા અમૂલનું જે ઘી પકડાયેલું હતું, ઓરિજિનલ અને ડુપ્લિકેટ એ સામાન્ય વ્યક્તિને ખબર જ ના પડી શકે. તો કેવી રીતના જાણવું અને કેવી રીતના આ બધામાંથી ઓરિજિનલ કેવી રીતના પારખવું અને બચવું કેવી રીતના, તેનું એક ટૂંકમાં જવાબ આપશો. સૌપ્રથમ તો દરેક ગ્રાહકોએ એ ભૂલી જવું જોઈએ કે આ દુનિયામાં કોઈ ફ્રીમાં કશું આપતું નથી. કારણ કે જે બી તમે ફ્રીમાં લેવાની લાલચ કરશો એ તમારે સમજી જવું જોઈએ કે એ ડુપ્લિકેશન વાળી જ વસ્તુ હોવી જોઈએ, અને પબ્લિક એ સમજવા તૈયાર જ નથી. અને પબ્લિકે ખાસ તો અત્યારે સાહેબે જેવું કહ્યું એ પ્રમાણે અત્યારે બધા જ FSSAI સિટીની અંદર એ લોકો એડલ્ટ્રેશન વાન ચાલુ કરી છે. એટલે મિલાવટ જ્યાં થતી હોય એનું એ સ્થળ પર જઈને ચેકિંગ કરે છે અને ત્યાં એ લોકો જઈને એ લોકોને એનું સેમ્પલ લઈને એને કલેક્ટ કરીને એને અત્યારે સજાની જોગવાઈ બી કરે છે. પણ એ સજાની જોગવાઈ બહુ લાંબા સમય પછી થતી હોય છે. એટલા માટે સૌ પ્રથમ તો એ લોકોએ કાયદો એકદમ વ્યવસ્થિત ને એવો ઘડવો જોઈએ કે એને ઓન ધ સ્પોટ જ ત્યાં સજા થવી જોઈએ. અને આપણે જેમ મેં પહેલા કહ્યું એ પ્રમાણે પબ્લિકે બી એ જોવું પડશે કે આ તમને લાગતું હોય કે આ સસ્તું આપી રહ્યો છે તો એ તમને લોભામણી જાહેરાત કરીને તમને ડુપ્લિકેટ વસ્તુ પધરાઈ રહ્યો છે. કારણ કે અત્યારની જનરેશનને મેઇન વસ્તુ એ છે ખાવા પીવામાં ને એમાં જ ઇન્ટરેસ્ટ છે. કઈ જગ્યાએ સારું મળે છે, સૌથી પહેલું તો મોબાઈલની અંદર, રીલ્સની અંદર ને ફૂડ બ્લોગર એટલા બધા અત્યારે પેલા દેડકાની જેમ ઉમટી પડ્યા છે કે જે હોય એ ફૂડ બ્લોગ કરીને રીલ બનાવી રહેતો હોય છે કે ભાઈ આ સિટીમાં આ સારું છે, આ સિટીમાં આ સારું છે. પણ એની પાછળ એની અંદર શું વાપરી રહ્યો છે એ કોઈને જાણવામાં રસ જ નથી. અને આ જ કારણસર અમે 22 સ્ટેટમાં એક્ટિવ છે અને 22 સ્ટેટમાં અમે અત્યારે આના એડલ્ટ્રેશનના પ્રોગ્રામો કરી રહ્યા છે. દરેક સ્કૂલના અંદર જઈને અમે એ લોકોનું 1 કલાકનું સેશન લઈ રહ્યા છે. દરેક સ્કૂલના બાળકોને અમે અવેર કરી રહ્યા છીએ કે બને ત્યાં સુધી તમે બહારનું ખાવાનું બંધ કરો અને તમારા શરીરના સ્વાસ્થ્ય માટે શું સારું છે એ તમે તમારા પેરેન્ટ્સને સમજાવો. કારણ કે અત્યારનું જે જનરેશન છે એ પેરેન્ટ્સનું એ બાળકોનું સાંભળવામાં જ માને છે. બાળક જ અત્યારે કેવું છે આપણું યુવાધન કે જે પોતાના પેરેન્ટ્સને કહી શકશે. રીતેશભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે ને વિષય એટલો મોટો છે કે આની ઉપર તો આપણે 4-5 એપિસોડ કરીએ તો પણ સમય ઓછો પડે. વસંતભાઈએ પણ સરસ કીધું કે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ, દૂધ કેટલું ઉત્પાદન થાય છે, દૂધની કેટલી આઇટમો બને છે અને કેટલું વેચાણ થાય છે. રીતેશભાઈએ પણ કહ્યું કે ડુપ્લિકેટ અને ઓરિજિનલની જે છત્ર છાયા છે, કોના ત્યાં થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, એમાં પડ્યા કરતા તમે બને એટલું ઘરેથી અને સ્વદેશી અપનાવો અને તમારી સામે જે જગ્યાએ ફૂડ બનતું હોય અને તમારી સામે જે જગ્યાએ મસાલાઓ, ખાસ કરીને મસાલામાં જે ભેળસેળ થતી હોય છે ને, તમારા સામે જે ખાંડવાની પ્રોસેસ જે હતી જે ગામડામાં જોવા મળે છે, તો તેવી જગ્યાએથી જ મસાલા લેવા જોઈએ. એવા અનેક પ્રશ્નો છે અને તેનો જવાબ એ જ છે કે જાગૃત નાગરિકે પોતે જ થવું પડશે. વસંતભાઈ અને રીતેશભાઈ, ડુપ્લિકેશન તો હવે જોવાનું રહેશે કે ક્યારે અટકશે, પણ આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કે ડુપ્લિકેશન અટકશે ખરું, કારણ કે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેશનનો રાફડો ફાટ્યો છે. ઘી, દૂધ, દહીં, છાશ, તમામ વસ્તુ, ખાદ્ય પદાર્થો, કોસ્મેટિક ચીજ વસ્તુઓ, હવે એન્જિન ઓઇલ, શું ડુપ્લિકેટ નથી તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો આવી જ રીતના અનેક વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.